वचनामृत 11 संग का महत्व। जैसा करे संग वैसा चढ़े रंग, जैसा खाओ अन्न वैसा बने मन। ભગવતપરાયણ સાધકે પોતાની ભક્તિને પોષક બને તેવાઓનો જ સંગ કરવો જોઈએ, કારણ કે નાસ્તિક કે ઈશ્વર કૃપાના મહાત્મ્યની ખબર જ ન હોય તેવા અનાર્દ્ર એટલે શુષ્ક, આર્દ્ર નથી તેવા, અંદરથી ભીના નથી એવા લોકોને અનાર્દ્ર કહેવાય. તો તેવા અનાર્દ્ર લોકોની સાથે સંગ કરવાથી આપણી વિચારધારામાં શિથિલતા આવી જાય, ભક્તિભાવ અને શ્રદ્ધા વિશ્વાસની દ્રઢતા ન રહે અને જતે દિવસે આપણે માર્ગભ્રષ્ટ થઈ જઈએ. બીજી પંક્તિ એના દ્રષ્ટાંત તરીકે લેવાની છે. આપણે સાત્વિક આહાર લઈએ તો મન સાત્વિક બને છે, અને રાજસી કે તામસી આહાર લઈએ તો મન રાજસી અને તામસી વિચારોવાળું બને છે. આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, આહારની શુદ્ધિ હોય તો અંતઃકરણ પણ શુદ્ધ બને છે. આ જેમ સ્થૂળ આહારથી અંતઃકરણ પર પ્રભાવ પડવાની વાત છે, તેમ આપણે જેનો સંપર્ક કે સંગ રાખીએ તેની વિચાર સામગ્રીનો મનને આહાર મળવા માંડે છે, અને મન જેવા સ્વભાવની વ્યક્તિ તેવા સ્વભાવવાળું બનવા માંડે છે. સાત્વિક, રાજસી કે તામસી વ્યક્તિના સ્વભાવ આંદોલનો, તેના વાઇબ્રેશન ઓફ નેચર પણ આપણામાં પ્રવેશી જાય છે. વિધાનનું તાત્પર્ય એ છે કે મનને સાત્વિક બનાવે તેવી વિચારધારા જેઓમાં હોય તેવા સાત્વિક ગુણોવાળા લોકોનો જ સંગ કરવો. નાસ્તિક તેમજ પોતાને જ બ્રહ્મ માની લેનારાઓનો સંગ ક્યારેય ન કરવા શ્રી સહજાનંદ સ્વામીએ પોતાના સત્સંગી સાધુઓને સ્પષ્ટ પત્રો લખ્યા છે. ગઢડાનું 18મું અને 19મું વચનામૃત નામની બુકમાં જોઈ લેવાનું. એમાં સ્વામીજીની પૂરી આજ્ઞા છે. वचनामृत 12 सत्संग की अनिवार्यता। जब साधारण कार्य में अनुभवी पुरुषों की सलाह आवश्यक होती है तो आत्म संबंधी गहन विषय में किसी का होना, सत्संग करना अनिवार्य ही है. સત્સંગ એટલે અધ્યાત્મ ક્ષેત્રમાં અનુભવી વ્યક્તિઓનું માર્ગદર્શન. અધ્યાત્મ પરમાત્માને પામવાનું ક્ષેત્ર છે. તે કંઈ સાધારણ બાબત નથી. શરીરની અંદર કોઈ રોગ પ્રવેશે અને નિરામયતા જતી રહે, ક્ષીણતા આવવા માંડે અને જીવન સત્વ નબળું પડે તો આપણે ચિકિત્સક પાસે જઈએ છીએ. તેની પાસે ચિકિત્સા કરાવીએ છીએ અને તેના માર્ગદર્શન પ્રમાણે પથ્યાપથ્યને જાળવીને દવા લઈએ છીએ. અધ્યાત્મ તો તેનાથી ક્યાંય ગહન ક્ષેત્ર છે. મનુષ્ય જીવનમાં જ ધ્યાનમાં આવી શકે તેવો ભવરોગ ઘર કરી ગયો છે. આત્માની સ્વસ્થતા એટલે કે સ્વરૂપ સ્થિતિ રહી નથી. અમરત્વ ચાલ્યું ગયું છે અથવા વિસરાઈ ગયું છે. શોક, મોહ, મદ, ઈર્ષા, તૃષ્ણા, કામ, ક્રોધ જેવા દુર્ગુણો ફાલ્યા છે અને જીવની જ્વલન જતી નથી. આવી સ્થિતિમાંથી મુક્ત થવા દેહાત્મ ભાવથી વેગળા થઈ પુનઃ ઈશ્વર અંશ જીવ અવિનાશી ચેતન અમલ સહજ સુખ રાશિ પ્રમાણે પોતાનું ખરું સ્વરૂપ પામીને પરમાત્માનો હું છું, પરમાત્મા મારા છે તેની પ્રતીતિ કરી, તેમાં નિષ્ઠા કરી તેને પામવા માટે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ અનુભવી સદ્ગુરુ સંત પાસે જઈ પોતાની સ્થિતિ જણાવી સદ ઉપાય માટે નિવેદન કરવું જરૂરી છે. આવા સંત સદ્ગુરુ જે સાધન દર્શાવે તેમજ જે પથ્ય અપથ્ય બતાવે તેનું દ્રઢતાથી પાલન કરી સાધનામાં પૂરી નિષ્ઠા અને પ્રામાણિકતાથી તેનું આચરણ કરી સ્વસ્થતા અને લક્ષ્ય પ્રાપ્તિ કરવા જોઈએ. આ જ સત્સંગ છે
અને તેની અનિવાર્ય આવશ્યકતા ભવરોગ મટાડવા માટે છે. वचनामृत 13. सद्गुरु का सत्संग कैसे करें? गुरु के वचन में पूर्ण निष्ठा रखना, समझपूर्वक शंका पूछना, कुतर्क नहीं करना, न समझने पर शांत रहने वालों से शंका पूछना उत्तम है. સદગુરુ આપણને જે કહે તે આપણી પાત્રતા અને આચરણમાં ઉતારવાની ક્ષમતા આ બંનેનો વિચાર કરીને જ કહે છે. અલબત્ત તે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુ હોય તો. આથી તેઓ જે કંઈ કહે તે પૂર્ણ નિષ્ઠાથી શ્રવણ કરી અમલમાં મૂકવું. જો કંઈ શંકા થાય તો વાસ્તવિક શંકા અને તે પણ આપણી સમજણ અનુસારની પૂછવી. ગુરુ પાસે પોતાનું જ્ઞાન બતાવવા શંકાના નામે ખોટા પ્રશ્નો ન પૂછવા. તે જ રીતે ગુરુ નિર્દિષ્ટ જ્ઞાનમાં પોતાના આચરણમાં ઉતારવામાં કઠિન લાગે કે જે ખરેખર દુર્ગ્રાહ્ય જણાય તેને લગતા જ પ્રશ્નો વિનયથી કરવા. મેં કેટલાક સત્સંગ કરનારા એવા લોકોને પણ જોયા છે કે જેઓના પ્રશ્નોને આચરણ સાથે કાંઈ લેવા દેવા ન હોય અને જે ચોખ્ખા એકેડેમિક પર્પઝ એટલે કે વિદ્યાકીય હેતુઓ માટે જ્ઞાન ખરજ સંતોષવા માટે જ પૂછાતા હોય, તો કેટલાક પ્રશ્નો ગુરુને વિવાદ પરાસ્ત કરવા માટે જ પૂછાતા હોય. આવા પ્રશ્નોના પ્રસંગે શ્રદ્ધેય સ્વામી રામસુખદાસજી મહારાજને તો મેં એમ કહેતા સાંભળ્યા છે કે તમે મને વિવાદમાં હરાવી શકશો, પણ હું આ સત્ય વાત કહી રહ્યો છું. કેટલાક વળી સંતો કે સદ્ગુરુનો કંઈક કે અન્ય સાહિત્ય વાંચીને સત્સંગ સમયે સંત કે ગુરુ બોલે ત્યારે તેના કથનને લગતું ઉદ્ધૃત કરી પોતાનું જ્ઞાન છતું કરતા હોય છે, અથવા સંત કે સદ્ગુરુની આ રીતે પ્રીતિપાત્રતા મેળવવાનો હેતુ ધરાવતા હોય છે. આમ કરવાથી તેમનો ઉદ્દેશ સિદ્ધ થતો હશે, પણ સંત કે સદ્ગુરુનો પ્રબોધ અંતરમાં દ્રઢ થતો નથી. સંતો કે સદ્ગુરુઓની સરળતાને લીધે તેઓ તેમની પાસે કે બીજા સત્સંગીઓમાં વિશેષ જ્ઞાનધારી છે કે પોતે નીવડેલા સત્સંગી છે તેવી આભા ઊભી કરવામાં ભલે સફળ થાય, પણ આચાર લાભમાં મોટે ભાગે તેમનું મીંડું જ બની રહે છે, કશી પ્રાપ્તિ થતી નથી. પૂજ્યશ્રી આથી જ જણાવે છે કે કંઈક ન સમજાય તે જે લોકો શાંતિથી શ્રવણ કરતા હોય અને સદ્ગુરુની વાણી સમજતા જણાય તેમની પાસે જઈ વિનમ્રતાપૂર્વક પૂછી તેમની અનુકૂળતા પ્રમાણે શંકાઓનું સમાધાન કરી લેવું તે ઉત્તમ અને યોગ્ય માર્ગ છે. આથી સંત સદ્ગુરુની સત્સંગ સભામાં આવા શાંત શ્રોતાઓના સત્સંગમાં વિક્ષેપ પણ ન થાય અને તેમનો સમય પણ નકામો ન જાય. બિનજરૂરી પ્રશ્નોત્તરીથી આવા શાંત અધિકૃત સુગ્ન શ્રોતાઓની ગ્રહણધારા તૂટે છે, સમયનો નિરર્થક રીતે વ્યય થાય છે અને સત્સંગનો પૂરો એટલે કે પર્યાપ્ત લાભ મળતો નથી. પૂજ્યશ્રીના કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રવણ સમ્યક એટલે કે યોગ્ય તથા બરાબર કરવું, જેન્યુઇન એટલે કે જે જરૂરી હોય એવા સત્ય પ્રશ્નો જ પૂછવા, અને શક્ય હોય તો સમ્યક શ્રોતાઓ પાસેથી શંકાનું સમાધાન કરાવી લેવું, તે જ સંત કે સદ્ગુરુનો સત્સંગ કરવાની સાચી રીત છે. વચનામૃત 14. माताएं सत्संग समूह में ही करें. माताओं का साधु संग समष्टि में करना चाहिए, व्यष्टि में नहीं. माताओं के लिए सुंदर शास्त्र वाक्य वाली पुस्तकें उत्तम सत्संग है, क्योंकि आजकल सच्चे साधु मिलते नहीं और जो मिलते हैं सो केवल तंबूरा बजाने वाले ही मिलते हैं. પૂજ્યશ્રીએ આ વિધાનમાં બહેનોએ સત્સંગ કેવી રીતે કરવો તે સ્પષ્ટ જણાવ્યું છે. બહેનોએ એકલા જ સાધુ પાસે સત્સંગ કરવા જવું નહીં, પરંતુ બીજી બહેનો
અથવા પોતાના પતિ, પિતા, ભાઈ વગેરેને સાથે જ જવું જોઈએ. આમ કરવાનું કારણ તેઓ શ્રી જણાવે છે કે બહેનો જે સાધુનો સત્સંગ કરવા માગતી હોય છે તે શીલવાન, સંયમી અને પવિત્ર ન પણ હોય. કદાચ કોઈ સાધુ સારો હોય તો પણ એકાંતમાં મળવા આવેલી સ્ત્રી પ્રત્યે તેનું મન વિકૃત થાય. સમાજમાં આવા ઘણા બનાવો બને છે. પૂજ્યશ્રી આથી જ બહેનોને સાવધ કરે છે. બહેનો માટે ઉત્તમ સત્સંગ તો શાસ્ત્ર વચનોવાળા ઉત્તમ પુસ્તકોનું વાંચન છે, જેમાં તેમને કોઈ જ ભય નથી રહેતો. સાધુ હોવા છતાં વ્યક્તિ તરીકે તેમાં પણ કામ, ક્રોધ, લાલચ આદિ વિકારો હોય છે. મોટે ભાગે તો ગાનતાનથી પ્રભાવિત કરનાર સામાન્ય કોટીના લોકો હોય છે. ત્યાં સત્સંગ થવાની શક્યતા ઓછી છે અને પતનનો ભય રહેલો છે. માતાઓએ કોઈ સત્સંગ કરાવનાર સાધુના ચરણ સ્પર્શ વગેરેથી તો દૂર જ રહેવું. પ્રકરણ 8માં વિધાન 59માં બહેનો માટે સમષ્ટિમાં કીર્તન કરવાનો નિષેધ કર્યો છે. તે એકત્રિત થતા લોકોને અનુલક્ષીને છે. અહીં સાધુ કે કોઈ સંતનો સત્સંગ કરવા એકલા ન જવાનું જણાવ્યું છે. वचनामृत 15। स्त्रियों के लिए पातिव्रत्य ही श्रेष्ठ धर्म है। पति की आज्ञा का पालन छोड़कर सेवा, व्रत, नियम, तप, साधु संग ये सब स्त्री के लिए फोक है। ગુરુદેવ અહીં સર્વ પરિણીતા સ્ત્રીઓનો શાસ્ત્રસંમત ધર્મ કહી રહ્યા છે. ઉપરના વિધાનનું આ વિધાન સમર્થન પણ કરે છે. પતિવ્રતા સ્ત્રીને માટે પતિની આજ્ઞાનું પાલન કરવું એ જ શ્રેષ્ઠ ધર્મ છે. તે ન કરે અને વ્રત, નિયમ, તપ કરવા, સત્સંગમાં કે સેવા શિબિરોમાં જવું ઇત્યાદિ સર્વ કંઈ જ કલ્યાણ કરી શકતા નથી. અત્યારની સ્ત્રીઓ આને રૂઢિચુસ્ત વલણ કહેશે, પરંતુ અન્ય રીતે વિચારીએ તો પતિના વિચાર પ્રમાણે પત્ની આચરણ કરે તો પતિ પત્નીમાં સંવાદિતા બની રહે છે. પરંતુ બંનેના વિચાર જુદા પડે અને પત્ની પતિના વિચારથી ઉપરવટ જઈને વર્તે તો બંનેમાં વિસંવાદિતા ઊભી થાય છે. ધર્મશાસ્ત્રકારોએ માત્ર પત્ની માટે જ અમુક પ્રકારના ધર્મો આચરવાના વિધાનો કર્યા છે એવું નથી. મનુ ભગવાન તો સ્પષ્ટ જ જણાવે છે કે સંતુષ્ટો ભાર્યયા ભર્ત્રા ભાર્યા તથૈવ ચ યસ્મિન એવ કુલે નિત્યમ કલ્યાણમ તત્ર વૈ ધ્રુવમ. જે કુળમાં પત્નીથી પતિ સંતુષ્ટ રહે અને તે જ રીતે પત્ની પતિથી સંતુષ્ટ રહે છે તે કુળમાં જ ખરેખર કલ્યાણ બની રહે છે. આમ પતિને કંઈ ગમે તેમ વર્તવા શાસ્ત્રકારોએ ક્યારેય છૂટ આપી નથી. તેણે પણ પત્નીને પોતાના શીલ, સ્વભાવ, વાણી અને વર્તનથી સંતોષ આપવાનું ફરમાવ્યું જ છે. બેમાંથી કોઈએ સ્વચ્છંદે વર્તવાનું નથી. બંનેએ સ્વધર્મ આચરણથી પરસ્પરને સંતોષ આપવાનો છે. પૂજ્યશ્રી સ્વચ્છંદ વર્તનને જ ફોક કહે છે. અન્યત્ર તેમણે સ્ત્રીને દેવી રૂપ જોવાનું કહ્યું છે અને તે રીતે તેમની સાથે વર્તવાનું જણાવ્યું જ છે. એટલે કે આ વિધાન છે તે શાસ્ત્રસંમત છે, રૂઢિચુસ્ત નથી, ભયસ્થાનોને ઓળખીને કરવામાં આવેલું છે. વચનામૃત 16। सुंदर संग से सुंदर जीवन, सुंदर संग से सुंदर संस्कार, सुंदर संस्कार से सुंदर विचार और सुंदर विचार से सुंदर जीवन होता है। खूब शास्त्र पढ़ो, खूब स्वाध्याय करो. સારી વ્યક્તિના સંગથી સારા સંસ્કાર, સારા વિચાર અને સારું જીવન બની રહે છે. સુસંગ ન મળે તો સારા શાસ્ત્રો અને સંસ્કારવર્ધક પુસ્તકો વાંચવા તેમજ નિયમિત વિચારપૂર્વક સ્તોત્રો, પ્રાર્થનાઓ, પદોનો સ્વાધ્યાય ખૂબ કરવાથી પણ સુસંસ્કાર આવે છે. પૂજ્યશ્રીએ સુસંગ ન મળે તો દુસંગથી દૂર રહેવા પર ખાસ ભાર મૂક્યો છે.
દુસંગ વિધાન નંબર 5માં જણાવ્યા પ્રમાણે છે. પૂજ્યશ્રીએ સાચો દુસંગ આ પ્રમાણે સમજાવ્યો છે. સાચો દુસંગ તો પોતાની કામનાઓ છે. તેમને છોડો તો બધા દુસંગ છૂટી જાય છે. કામનાઓથી મુક્ત થવાનું સાધન સત્સંગ છે. સાચા મનથી સંત ચરણોનો આશ્રય હોય તો કામનાઓ રહેતી નથી. ગુરુદેવ કી સન્નિધિ મેના ભાગ 6માંથી પાના નંબર 370માંથી આ વિધાન સાભાર લીધેલું છે. સંત ચરણોનો આશ્રય એટલે તેમના કયા પ્રમાણે જ વર્તવું. સદગુરુની સ્થિતિ દેશ કાળ વસ્તુથી મર્યાદિત હોતી નથી. તેમને મૃત્યુ કે જીવન જેવું કંઈ ન હોય. આવા નિસ્વાર્થ સંતના સદુપદેશ પ્રમાણે આચરણ કરવું તે સત્સંગ છે. વચનામૃત 17. सच्चा सत्संग करो. खूब स्वाध्याय करना तो मार्गदर्शन आपसे आप मिलेगा. आजकल सच्चे साधु मिलते नहीं. सत्संग करना तो संभाल कर करना. सच्चे साधुओं के सत्संग से सुनी हुई बातें एक दूसरे से कहना भी सत्संग है. सत्संग के लिए दूर दूर से आते हो पर रास्ते में दुनिया भर की बातें होती है. उसका यह हुआ, उसको कहाँ नौकरी मिली आदि. यह क्या सत्संग है? सत्संग करने आते हो और जाते जाते सत्संग के विचार और सात्विक बातें करो तो अधिक लाभ है. जहाँ ज़्यादा गिरदी होवे वहाँ नहीं जाना चाहिए. वहाँ सब प्रकार के आदमी आते हैं, साधु, साधक और बद्ध. પૂજ્યશ્રીના આ વિધાનની અધિક વિવરણની જરૂર નથી. મુખ્ય બાબત આટલી જ છે કે સાચા સંત પુરુષોનો જ સંગ કરવો, આવતા જતા વ્યર્થ વાતો ન કરતા, સત્સંગના જ વિચારો એકબીજાને કહેવા, અધિક ભીડ થતી હોય ત્યાં જવાનું ટાળવું. સત્સંગ અને કુસંગ અંગેના પ્રભુશ્રીના વિચારોનું અહીંયા સમાપન થાય છે. હવે આપણે પ્રકરણનો સાર લઈએ. મનુષ્યના જીવન પર સંગની અસર પડ્યા વગર રહેતી નથી. પછી તે સત્સંગ હોય કે કુસંગ. વસંત ઋતુ આવે ત્યારે ચંદનના વૃક્ષોની સાથે ઉગેલું વાંસનું વૃક્ષ પણ ચંદન જેવી સુગંધવાળું બની જાય છે. ગંદકી પરથી આવતો વાયુ શ્વાસમાં લેવો ગમતો નથી. સત્સંગની અસર જે વ્યક્તિ અંદરના સત્વ વગરની હોય તેના પર લાંબો સમય નથી રહેતી. તે જ રીતે અંતઃસત્વ સારું હોય તો કુસંગની અસર બહુ રહેતી નથી. સુવર્ણ પર ધૂળ ચડી ગઈ હોય તો જેટલો સમય ઝાંખું ભલે લાગે પણ રસાયણથી કે તાપથી તે ફરી તેજસ્વી બની જાય છે. સાચા સંતો અને સત્યવક્તા સદ્ગુરુ સાંભળનારના હિતને જ લક્ષ્યમાં રાખે છે અને શિષ્ય કે શ્રોતાના પ્રભાવમાં આવ્યા વગર તેમની મર્યાદાઓ અને ખામીઓ દર્શાવીને તેમના કલ્યાણનો માર્ગ પ્રબોધે છે. કેટલાક શ્રોતાઓ પથ્થર જેવા કઠણ હૃદયના હોય છે. તેમને ઉપદેશની કંઈ અસર થતી નથી. સાચા શ્રોતા જિજ્ઞાસુ હોય છે. તેઓ સંત વચનો પૂર્ણતઃ સાંભળીને જીવનમાં ઉતારે છે. દુષ્ટ વ્યક્તિવાળી વ્યક્તિને જ્ઞાન આપવું વ્યર્થ છે. આથી જ સાચા સંતો બ્રહ્મવિદ્યા પાત્રને જોઈને જ પ્રબોધે છે. પૂજ્યશ્રી સત્સંગનો લાભ સંયોગવશાત ન મળે તો તે પસંદ કરવાનું જણાવે છે પણ કુસંગથી બચવા પર ભાર મૂકે છે. કાજળની કોટડીમાં ભૂલે ચૂકે પણ પ્રવેશ્યા તો વસ્ત્રો કાળા થયા વગર ન જ રહે. શ્રદ્ધા, આસ્તિકતા, ભગવત પ્રેમ, સદવૃત્તિ અને સદાચાર જેનામાં હોય તેનો જ સંગ કરાય. સત્સંગ ઉન્નતિ કરાવે છે અને કુસંગ અવનતિ. સદગુરુદેવ શ્રી આથી જ કહે છે કે સંસાર રૂપી ડંખીલા સર્પને મારવા થતાં મનરૂપી નોળિયાને માટે સત્સંગ છે તે નોળવેલનું કામ કરે છે. આપણી સાધન નિષ્ઠા નિશ્ચય બળ તોડે તેવો સત્સંગ પણ આપણા માટે કુસંગ જ છે. પરમાર્થ માટે અનુભવી સંત ભક્તનો સંગ અનિવાર્ય છે. સાધારણ કાર્યમાં પણ અનુભવીનું માર્ગદર્શન જરૂરી છે. તો પરમાત્મા પ્રાપ્તિ જેવા પરમ પુરુષાર્થ માટે
તો ભગવદ પ્રાપ્ત સંતોનો સંગ કેટલો બધો જરૂરી કહેવાય. બહેનો માટે સાધુ સંગ કરવાને બદલે પૂજ્ય શ્રી સારા શાસ્ત્રોનું વાંચન કરવા અનુરોધ કરે છે, કારણ કે અત્યારના યુગમાં સાચા અને ભગવત પ્રાપ્તિ કરેલા સંતો મળવા મુશ્કેલ છે. પરિણીતા બહેનો માટે પાતિવ્રત્ય છે તે જ શ્રેષ્ઠ ધર્મ છે. અહીંયા આ ચેપ્ટર 25 સંપૂર્ણ થાય છે. ઓમ શ્રી સદગુરુદેવાય નમઃ.